તો નવી ઇન્ડસ્ટ્રી પોલિસીની જાહેરાત થઈ આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે 18% ઉત્પાદન આપણા રાજ્યમાં થાય છે, 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતમાં થયા છે। દેશની સૌથી વધારે એમએસએમઈ પણ આપણા રાજ્યમાં છે। 22 વર્ષમાં ગુજરાતની જીડીપીમાં વધારો થયો છે। 2047ના વિઝનને સાકાર કરવા આ પોલિસી અમલમાં આવી છે। ગુજરાતના બધા જ સાથીઓને હું અભિનંદન આપું છું। આ પોલિસી, ખાસ કરીને પોલિસીને ઇન્સેન્ટિવ્સ તો આપ બધા લોકોએ સાંભળી હશે। પોલિસીના ઇન્સેન્ટિવ કરતા પોલિસી એ વિચારો જોડે લાવવામાં આવી છે કે ગ્લોબલ કોમ્પિટિશનના જમાનામાં આપ સૌ લોકો ગુજરાતમાં બધા જ સનરાઇઝિંગ સેક્ટરની અંદર વધુમાં વધુ કામગીરી કરી શકો તે માટે આ ઇન્સેન્ટિવ અમે અલગ દ્રષ્ટિથી જોઈએ છે। તમે 100 કરોડ રૂપિયા રોકો છો તો સરકાર આ રાજ્યના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે કોઈક સેક્ટરમાં 20% રૂપિયા અમે રોકીએ છીએ, તો કોઈક સેક્ટરમાં 15% રૂપિયા અમે રોકીએ છીએ, કોઈક સેક્ટરની અંદર 35%, તો કોઈક સેક્ટરની અંદર 45% રૂપિયા એ આપણે આપણા રાજ્યના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ થાય, વિવિધ સેક્ટર્સની અંદર માત્ર રોજગારી નહીં, એક મોટું કોઈ ઇન્ડસ્ટ્રી આવી તો એ ઇન્ડસ્ટ્રી જોડે ઇકોસિસ્ટમની અંદર મારા રાજ્યનો યુવાન એ રાજ્યમાં રહીને એનું સપનું સાકાર કરી શકે તે માટે આ પોલિસી આજે 2047ના વિઝનને સાકાર કરવા માટે લાવવામાં આવી છે।